તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં રહેવાનું. તો મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે ત્યારે 7 બ્લોગ ચાલુ કરી દીધો છે. આમ તો ચા પાણી લીધા છે, ચા પાણી બને છે. અને આમ તો આપણે કારખાનું શરૂ કરી દીધું છે. આ છે 11 ભીમ 11 તો એ બી ભીમ 11 બધા હાલો બાઈકરમાં આપણે વાગી ગયા સાત આપણે બે ગયા કામે એ બી 11 બધાને વેચીભાઈજી પૂતા છે અને બેને સ્કૂલ ચાલુ છે. રૂહીબેન વી ગયા છે એવું કંઈક છે. અને ચા પાણી થઈ ગયા પીવો ચાલુ બધા આવી જઈશું. બીજી વાર હોય એક વાર ટ્રેન ચાલી ગયા હતા પહેલાં જાગીને વહેલા ચા જોઈ પછી અહીં ક્યાં કંઈ થાય નહીં ગા ના અને માવો જે ખાવું રોટલા નો આપણે ચાલે રોટલા ક્યાં ખાવું કોઈ શું કહેશો આ શું કરવા કાંઈ નહીં આજ છે થોડીક ઘી વાડીએ જવાનું ગણતરી છે કપાઈ સોચવા આજનો ક્યારે ઘરે છે ના પાડે છે કપાઈ છે એ કાલ થી સોચવા કાંઈ વાંધો નહીં કાંઈ રાખી હીરા રાજા પીડા છે 300 હીરા છે કાંઈ પાછું આંગળીયું કરવાનું છે રજા નથી એક જ રજા શનિવાર કઈ રજા આવશે લાઈટ મોરે તો રજા રાખવી પડે ને રાખવી ન હોય તો રાખવી પડે એવું બધું છે નાશ કરવાની થઈ ગયા માણી તો બધા મારા મળી જાય કે બ્લોકમાં રહીશ તો ક્રિકેટમાં જવું ક્યાં બધા આપણે ત્યાં રમવા કોઈ નહીં ક્યાં હાલો હાલો આપણો સા થઈ ગયો છે અને ચા પાણી પી લેવી ને અમારા વંશુભાઈને જગાડી દેવી. હવે સાધુભાઈ સ્કૂલે મેં ગયો કા આપણે આ વિચારી છે આપણે મોર બોલાવવાની છે? મોર બોલે એમ આપણે કઈ છે ને આપણે બોલાવી દીધા બહુ મોર રેડી હાલો હાલો તો બીજું રમવા બમવા આપણે કઈ હોય નહીં આપણે ઘરે કિચનમાં કામી બે જઈ પાછા આવી જાય કામ આપણે આવશે રમવાવાળા પર ધ્યાન રાખજો મોર ન હા મોર બોલાઈ જેવા હતા કાલે સાંજે મને થોડીક દઈ આવી ગઈ તો જાય છે મમરા બધાના ભરાઈ દેવું એમ હતો ખાસ જે વિડીયો જોવા ને ખાસ સાંભળી લેજો બધો શોટ નહીં કરતો બાકી 2 મિનિટની વાર લાગે મચી ખાઈ. હાલો તો આપણે 9:30 જેવું થઈ ગયું છે અને કામકાજ કરી ફ્રી થઈ ગયા છે અને પાછા આપણે ચા પાણી મૂકી દીધા છે જોઈ લો. અને બધું કામ કરી ફ્રી થઈ ગયા છે. કપડાં હજી ધોવાના છે પણ છે ને હા ત્યારે મેં ગામનગરની ટીપ મારી આવ્યા છે તો ઘરે આવ્યા હતા કે ચા પાણી કરો ચા પાણી મૂકી દીધા છે. હાલો બધાને પીવા હોય તો જામનગર જોતો છે કેરી કાલે જામનગર જવાનું નહોતું કેરી નહોતું તમારી કેરી લઈએ આ જગ્યા રહે છે તે કેરી ખાઈ જ પડે ને એવું છે પણ મળે પણ આપણે પાછું બધું કામ કરી મોટો વગડો વાળી નાખ્યો છે અને બધું કામ કરી નાખ્યું છે સાફ સફાઈનું અને કપડાં બાકી છે હજી ધોવાના. પણ ચા પાણી પી લેવી, થોડીક ભૂખ લાગી છે થોડોક નાસ્તો કરી લેવી અને પછી આપણે કપડાં ધોઈશું કે રાંધવાનો સમય થઈ જશે એવું બધું છે. અને પવને બહુ મસ્ત નીકળ્યો છે અને આજના વાતાવરણ વાદળા બહુ મસ્ત નીકળ્યા છે અને હવે તો વરસાદ આવી જાય તો સારું ફૂલ વરસાદની જરૂર છે એવું બધું છે. ને આજ 11 છે થોડુંક પ્રમાણ આપી દે તો વરસાદનું એવું છે બધું. તો સારું આગળ બન્યા રહેજો. હાલો આપણે આગળ મળશું સીધા બપોરે રસોઈ પાણી બનાવી નાખી જમવા બેસી ત્યારે આપણે આગળ મળશું. હાલો આગળ બન્યા રહેજો. હાલો તો વાગ્યા છે ત્યારે સાંજના 6:30 અને આપણે પાણી આવી ગયું છે. ઝાડવા પાઈ દીધા છે અને ટાંકામાં પાણી જાય છે અને આ થોડાક ચોખા સકલા નાખી દેવી આમથી આમ સકલા ઢોળે છે
અત્યારે એકવાર નાખી દેવી તો સણી શાંતિથી બેસી જાય. હવા નાખ્યા હોય બપોર નાખવી તો હમણાં રોંઢે નાખ્યા હતા પાછા. આજ તો સણી ગયા છે તો થોડાક નાખી દેવી. આ બધું પાણી પાઈ દીધું છે. સકલાને પાણી ભરી દીધું છે. પિયા રાખે અડધા ઝાડવા બીધા છે ને અડધા બાકી છે એવું છે. ટાંકો ભરવા મૂકી દીધો છે. સોરી બધા સબસ્ક્રાઈબરને બપોરનું લેવાનું ભૂલાઈ ગયું. આજ કંઈ મગજમાં જ ન આવ્યું. ખાય રાંધી ખાય અને હુતાને તઈ સાંભળ્યું બ્લોક લેવાનું. બ્લોક લેવાનો હતો એમ એવું હતું. બધું ભૂલાઈ ગયું. તો ક્યાં ચાલુ કર્યો 6:30 તો સોરી બધાને. અને આજ 11નું બપોરનું મેનુ હતું. રસપુરી અને ઊંધિયું પાપડ ને છાશ એવું બધું હતું બપોરનું. તો સારું હાલો ભાઈ આપણે હવે ઓલા ઘરે છે કે આવી ગયા છે 6:30 અને કામે બેઠા હતા. બાય ઘંટી શરૂ છે આપણે. આજે 11ની રજા નથી રાખી હો. રજામાં ચાલુ ભાઈ કરી કાલે એવું લાગે તો હીરા દેવા પડે. હીરા પડ્યા ફરી અને બપોર મેં કીધું લેવાનું ભૂલાઈ ગયું. રાંધ્યું ખાધું અને લાંબી થઈને તઈ સાંભળું બ્લોગ બપોર લેવાનું તો હવાનું કીધું હતું. તો સોરી બધાને. ખાસ તો હવાર વાગડ હતા ને ત્યારે બધું પૂરું કરી દીધું. કોને ખબર આવે કે ન આવે. કામ હોય પૂરું કરતી અને ધ્રુવીબેન અને વંશુભાઈ બે ગયા મામાને ઘરે 11 કરવા. બપોર મીઠી લાગશે ટકે એવા ખરા ત્યાં ફોન આવે તો બસ તેડવા જાવ ફોન આવશે તમને તેડી. એવું છે બધું. તો સારું હાલો આજનો અમારો બ્લોગ ગમે નહીં તો લાઈક શેર ને નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું જય માતાજી.